નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવો જુગાડ લઈને હું આવ્યો છું। એક એવો જુગાડ જોવાનો છે કે જે આપણે ખેતીની સુરક્ષા માટે ખાસ કરીને જે ભૂંડનો અત્યારે ત્રાસ ઘણો બધો જોવા મળે છે, તો એ ભૂંડના ત્રાસને કંટ્રોલ કરવા માટે થઈને એને ભૂંડ થકી જે આપણી વાડીની અંદર જે નુકસાન થાય છે તેને કંટ્રોલ કરવા માટે એક સસ્તો જુગાડ લઈને આવ્યો છું। તો ચાલો આપણે એના વિશે ચર્ચા કરીએ। આપણી સાથે ખેડૂત છે વાંકાનેર તાલુકાના લીંબાડા ગામના વતની, અને એમને જે જુગાડ કર્યો છે તે આપણે ખાસ જોવાનો છે। એમને તમે જોઈ શકો છો કે જે આ ટાઇલ્સ જે છે, આ ટાઇલ્સનો કટકો મારી પાસે છે। આ ટાઇલ્સનો કટકો છે। આ રફ ટૂંકમાં જે કંપનીની અંદર જે ખરાબ પીસ ગણાય કે જેમાં શાઇનિંગમાં કે કોઈ બી માઇનોર ટૂંકમાં ઇસ્યુ જે આવ્યો હોય એના હિસાબે થઈને કંપનીમાં વેચાણમાં ન ચાલે એનો ઉપયોગ આપણે વાડીમાં કરવાનો છે। તો આ જે છે એ 2-4નો પીસ છે, 2 ફૂટ પહોળાઈ અને 4 ફૂટની આની ઊંચાઈ છે। તો આ 2-4નો પીસ જે છે એ તમે જોઈ શકીએ છીએ કે આપણે આમાં કઈ રીતે આનો ઉપયોગ કર્યો છે ખેડૂતે, બરાબર। હાવ ટૂંકમાંનો ખર્ચ આનો શું આની પ્રાઇસ શું છે અંદાજે? પ્રાઇસ પીસ ઉપર એટલે તો 20 રૂપિયા છે, 20 રૂપિયાની આસપાસ। તો કાંઈ ન કહેવાય, કારણ કે 20 રૂપિયામાં જો આપણે અને આમાં પાછું આપણે ઊભું આમાં કરવું હોય, આ રીતની ઊંચાઈ આપણે લેવી હોય તોય લઈ શકીએ, અને આમાં આપણે જે જોઈ શકીએ છીએ આડું આપણે લીધું છે, આ રીતનું કામ લેવું હોય આપણે 4 ફૂટનું તોય પણ લઈ શકીએ, કારણ કે આ 20 રૂપિયામાં 4 ફૂટનું કામ થાય। 4 ફૂટનું કામ થાય, એટલે ખૂબ સસ્તું કહેવાય। ટૂંકમાં એ જે નુકસાન થાય છે, જે ભૂંડ થકી વાડીની અંદર જે નુકસાન થાય છે એની સરખામણીમાં આપણે જોઈએ તો મામૂલી ખર્ચમાં આપણે એને કંટ્રોલ કરી શકીએ। તો આપણે એ પણ જોઈએ કે કઈ રીતનું જે ફિટિંગ કરેલું છે, ચાલો એ પણ આપણે જોઈએ। હવે આપણે ફેન્સિંગ જોઈ શકીએ છીએ કે આ ફેન્સિંગની અંદર નીચે આ રીતનું પેક થઈ જાય છે। ટોટલ આમાં કેટલા તાર? 6 તાર કેટલા બેસાડેલા? 6 તાર છે, 6 તાર બેસાડેલા છે। અને ટૂંકમાં 6 તાર બેસાડવા છતાંય પણ રોજનો કંટ્રોલ થઈ ગયો, પણ ભૂંડનો ત્રાસ હજી નીચેથી ગરકી આવી જ જતા હતા, બરાબર છે। તો એના માટે થઈને તમે આ એક જુગાડ લઈ આવ્યા। આનું ફિટિંગ તમે કઈ રીતું કર્યું જરા કે ખેડૂતોને? ફિટિંગમાં આપણે 10 ફૂટે થાંભલો રાખેલ છે, બરાબર, અને 6 બંધ માર્યા, બરાબર। રેગ્યુલર જે ફિટિંગ જે તારનું છે એ તો રેગ્યુલર જ છે, જે આપણે રેગ્યુલર બનાવતા હોય। એક્સ્ટ્રા આપણે જે ટૂંકમાં જે કામ કર્યું છે એક્સ્ટ્રામાં એવું છે, આપણે જે આ જે ટાઇલ્સ ફિટ કરી એમાં એક તાર બહાર રાખ્યો છે, આપણે જોઈ શકીએ। એક તાર બહાર છે અને એક તાર અંદર રાખેલ છે, એટલે બે બાજુથી એને સપોર્ટ મળી જાય। આ જો ફિટિંગ ફૂલ થઈ ગયો, બરાબર, ડગતું નથી। ફૂલ ફિટિંગ તમે કદાચ હિલાવો તો બધું નથી ડગતું નથી। રાઈટ। તો એના હિસાબે તેને કદાચ કોઈ જનાવર બહારથી ધક્કુ મારવાની કોશિશ કરે તો એ નીકળે નહીં, નીચે નો નીકળી શકે, બરાબર। પવનના હિસાબે બહુ ઓછું ઓલું થાય। ટૂંકમાં કહીએ તો આપણે આ નીચેનો ભાગ જે છે એક દિવાલ જેવો જ થઈ ગયો, મજબૂત કામ, મિની દિવાલ, બરાબર, અને ઓછા ખર્ચે। હા, જોઈ શકીએ છીએ। ખૂબ તો જોયું ને મિત્રો, કેટલો સરસ મજાનો જુગાડ છે જે આપણને અત્યારે ખેડૂતે બતાવ્યો કે ખૂબ જ સસ્તા દરની અંદર સારું એવું આપણે આપણા પાકનું રક્ષણ કરી શકીએ છીએ। આપણે જોઈએ છીએ કે અવારનવાર જે આપણે ગમે એટલા સારા ખેડૂત હોય, ગમે એટલી મહેનતથી આપણે કામગીરી કરતા હોય, બરાબર, ગમે એટલી આપણે ખર્ચો કરતા હોય, અને જે આપણો પાક છે ખૂબ સરસ મજાનો તૈયાર કર્યો હોય, અને છેવટે એવું બને કે ભૂંડ કે રોજ આવા જે જંગલી પશુઓ જે છે એ આપણી વાડીમાં આવી અને આપણે જે કંઈ ખર્ચો કરી છે, આપણે જે મહેનત કરી છે તેના ઉપર પાણી ફરી વળે છે, અને આપણને લાખો રૂપિયાનું એમાં નુકસાનીનો સામનો કરવો પડે છે। આવા અનેક બનાવો આપણે જોયા છે અને એનો આપણે સામનો પણ કરીએ છીએ, આપ સૌને ખબર પણ છે। તો હવે એને આ જુગાડ થકી આપણે રોકવા માટેનો મને ખૂબ સરસ આઈડિયો જે છે એ મને ગમ્યો છે કે આપણે નજીવા ખર્ચે, નાના એવા ખર્ચે ટૂંકમાં આપણે ફેન્સિંગ તો જનરલી બધાની વાડીમાં હોય જ છે, તો એ ફેન્સિંગને ટૂંકમાં ઉપયોગ કરી અને નીચે ભૂંડનો આપણે જે ત્રાસ જે છે એને કંટ્રોલ પણ આપણે કરી શકશું। એક તો ખૂબ સરસ મજાનો જુગાડ છે, આપણે જોઈ શકો છો। અને એમાં બીજું એ પણ છે કે આ આડું આપણે ફિટિંગ કર્યું છે, કદાચ એમાં હજી ઊંચું લેવું હોય તો આ જે આ રીતનું ઊંચો ફિટિંગ કરી નાખીએ આપણે આ રીતનું, તો એમાં
40% ઉપર ભાગ માન ખુલ્લો રહીએ, 60% ભાગ આપણે આ રીતનું કવર કરી શકીએ છીએ. એટલે આપણે જેમ યોગ્ય લાગે એ રીતનું ફિટિંગ આપણે કરી શકીએ છીએ અને નજીવા ખર્ચે આપણે ફિટિંગ કરી શકીએ છીએ. તો જુગાડ બહુ ફાયદાકારક છે, આનો ઉપયોગ લીધા જેવો છે. વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર સર્કલમાં, ગ્રુપ સર્કલમાં શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.